નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રમુખ સ્વામી મહારાજ વિશે નવા પ્રસંગ સાથે મળીએ છીએ. ઘર સભાનો આગળનો વિડીયો. તો પ્રસંગનું નામ શું છે? મિતભાષી. હા, મિતભાષી અને ઉપવાસના આગ્રહી. તો આ પ્રસંગની આપણે વાત કરીએ તો ખાસ તો છે ને, મિતભાષી એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજ. પણ યાદ રાખજો, પણ જે સાચું હોય ને તે બોલતા અને પાછી પ્રમાણે કરતા. તો આ મિતભાષીનો અર્થ આ થાય. મિતભાષી હતા, શાંત હતા, પણ એ જ્યારે બોલવાનું હોય અથવા મક્કમતાપૂર્વક બોલતા ને પાસ કરતા. તો મોતીભાઈ જ્યારે સાવલી તાલુકામાં રહેતા હતા, એમાં રાજનગરમાં 9 વર્ષ સુધી રહ્યા અને પ્રમુખ સ્વામી પણ ત્યાં રહ્યા. હવે ભાદરણ ગામના છોટાભાઈ કરીને એક હરિભક્ત સદગૃહસ્થ હતા. બાળકો પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે. હવે જો ઉત્તરાયણ આવે, પતંગો લઈ દે, બધું તે ખાવા પીવાની વાનગીઓ પણ આપે બાળકોને. દિવાળી આવે ત્યારે ફટાકડા લઈ દે, મીઠાઈઓ દે. ધૂળેટી આવે ત્યારે પિચકારી, ફુગા, આ બધી વસ્તુ દે. અને કોઈ પણ પ્રસંગો આવે ને ત્યારે બાળકોને જમાડતા. આવો એમનો સ્વભાવ. બીજો સ્વભાવ કેવો કે શાંતિલાલ ઉપર અનહદ લાગણી, પ્રેમ હતો એમને. એટલે બોલો, પ્રમુખ સ્વામી મહારાજને એકડો ઘૂંટાવા માટે એમને ખાસ સ્પેશિયલ એક શિક્ષક રાખ્યા હતા, એકડો ઘૂંટાવાનો. આવા છોટાભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે પ્રેમ ધરાવતા હતા. આગળ એક વખત એમને છોટાભાઈએ સંકલ્પ કર્યો કે મારે બાળકોને છે ને વિશિષ્ટ વાનગીઓ જમાડવી છે. એટલે આપણે આપણી ભાષામાં અત્યારે શું કે બટુક ભોજન, પણ એ પ્રકારનું એક પ્રકારનું તમે કહો ને બટુક ભોજન જ તે. પણ આ બટુક ભોજન કેવું હતું? આમાં વિવિધ પ્રકારની માલપુઆ, પછી મીઠાઈઓ 5-7 પ્રકારની, પછી શાક, આવી બાળકોને જે ભાવે ને ગમે ને એવી બધી વસ્તુઓ આપને આયોજન કર્યું. બધા બાળકો આનંદિત ખુશીથી બધાને કીધું અને બધા આવે. પણ હવે પ્રશ્ન ક્યાં હતો? જ્યારે શાંતિ ભગત, શાંતિલાલ તમે કહો કે ભગત, બે શાંતિલાલને જ્યારે કહેવામાં આવ્યું કે ચાલો જમવા, બધા બાળકોએ બોલાવવાનું, છોટાભાઈએ કીધું બોલાવતા હો શાંતિલાલને. એટલે ગયા ત્યારે પ્રમુખ સ્વામીએ શું કીધું કે મારે તો આજે એકાદશી છે. શ્રીજી મહારાજની બીજી આજ્ઞા, એકાદશી કરવી. 10 ઇન્દ્રિયો, 11મું મન, એટલે કે એકાદશી. તો એકાદશી કરવી. તો આ એકાદશીની નિયમ હતો પાકો અને સારધાર પાળતા હતા પ્રમુખ સ્વામી મહારાજ. તો હવે પ્રમુખ સ્વામી મહારાજ આ નિયમ પાળતા હતા એટલે ના પાડી દીધી કે મારે આવું કાંઈ જમવું નથી. ત્યારે છોટાભાઈ આવીને પ્રમુખ સ્વામી મહારાજને એ કીધું કે કેમ? ત્યારે ફરી વખત પાછું એકનું એક બોલ્યા કે એકાદશી છે. ત્યારે છોટાભાઈએ શું કીધું કે આવું છે ને બાળકોને કાંઈ રહેવા ન આવે, એકાદશી બેકાદશી આપણે આવું કાંઈ ન આવે, થોડોક મોટો થાય ને પછી. પણ પ્રમુખ સ્વામી મહારાજે પાછો વળતો જવાબ આપ્યો કે નહીં, આજ્ઞા અને નિયમ ઈ નિયમ. તો પછી તો પ્રમુખ સ્વામી મહારાજ આંખમાં આંસુ આવી ગયા અને છોટા એમને તે આંખમાં આંસુ આવી ગયા. અને પછી તો ફરાળની વ્યવસ્થા કરાવી. પેંડા અને ચેવડો જે ફરાળી હતો એ બીજા ગામમાંથી લાવ્યા અને જમાડ્યા. તો જો આની જગ્યાએ આપણે બધા હોય તો આપણે સારી સારી વાનગીઓ વસ્તુ હોય તો તરતથી આપણે ખાવા આગ્રહ રાખ્યો. અને બાળકોને તમે જોજો, આવું બધું કાંઈ નિયમ કાંઈ હોય નહીં, આપણે તરત તે આમ હે ને ખાઈ જ લેવી. પણ પ્રમુખ સ્વામી મહારાજમાં આ જોવા મળતું હતું નહીં. આટલા એકાદશી નિયમ ધર્મયુક્ત પાળે અને પાછા મિતભાષી, પણ જવાબ મક્કમતાપૂર્વક દઈ દે જો સાચા હોય તો. એટલે તે શ્રીજી મહારાજે પોતે વચનામૃતમાં કીધું છે કે સારો હોય ને જે તે તો છે ને બાળપણમાંથી જ તે હે ને જીવવાનો એ ત્યાગી હોય અને દેહને દમ્યા કરે. દેહને દમ્યા કરે એટલે શું? દેહનું દમન કર્યું એટલે હું? આને ટાઈમસર ખાવા ન દે, સારી સારી વસ્તુ ન દે, અથવા આરામ બહુ ન દે, અને ભાઈ દેહ ભાઈ કામ જ કરાવે. આંખને સારું જોવું ગમતું હોય ને તોય ન જોવા દે, દેહને દમન કર્યું કહેવાય. જીભને સારું ખાવું હોય ને તોય ખાવા ન દે, આને દેહનું દમન કર્યું કહેવાય. તો આ બધી સદગુણો બાબતો આપણને શ્રીજી મહારાજે કીધું, પણ પ્રમુખ સ્વામી મહારાજે એ સારધાર પોતાના જીવનમાં પાડ્યું. એટલે જ આપણે એમની વાતો કરીએ છીએ, કારણ કે વ્યક્તિત્વ એવું છે, આમ પર્સનાલિટી એવી છે કે એ
ગુરુ વિશે વાત કરવાનું મન થાય. પણ હવે વાત સાંભળીને આપણે શું કરવાનું છે? આપણે મિતભાષી સીવી, અમુક વાર બોલી નાખીએ છીએ. પણ આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર જો મક્કમતાપૂર્વક પણ સામે સાઈડમાં આજ્ઞા નિયમ ધર્મ યુક્ત હોય તો આપણી શોભા વધી જાય. બીજું કે આ પ્રસંગ દ્વારા આપણને ખબર પડે કે આપણે એકાદશી કરવી જોઈએ અને નિયમ ધર્મયુક્ત જીવન જીવવું જોઈએ. શાસ્ત્રોમાં તો ઘણી બધી વાત કરી છે, પણ આપણે પ્રસંગોમાંથી આપણને ખબર પડે કે આ પ્રસંગો બધા સાચા છે અને એ પ્રમાણે આપણે પાલન કરી શકીએ. તો આજના વિડીયોમાં આપણે પ્રમુખ સાહેબાનો સદગુણ એક નવો જોયો, જે હતો મિતભાષી અને ઉપવાસના આગ્રહી. તો આવતા નેક્સ્ટ વિડીયોમાં ઘર સભાની સિરીઝમાં નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે મળશું. આજના દિવસે જય સ્વામી નારાયણ.